ફતેપુરા તાલુકાના નિંદકા પૂર્વ અને આંબલીખેડા ગામે લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓને ઘટાડવા ભીલ સમાજની રાત્રિ સભા યોજાઈ। આદિવાસી ભીલ સમાજમાં લગ્ન પ્રસંગોમાં થતા ખોટા મોટા ખર્ચા ઘટાડવા બિરસા મુંડા ભવન દાહોદથી રથ સાથે નીકળેલા પ્રવીણ પારગી તેમજ પૂરી ટીમ ફતેપુરા તાલુકાના દરેક ગામોમાં ફરી રહ્યા છે। ત્યારે આજ રોજ તારીખ 9 જાન્યુઆરીના રોજ રાત્રિના 10 કલાકે ફતેપુરા તાલુકાના નિંદકા પૂર્વ ગામે રાત્રિ સભા રાખવામાં આવી। આ રાત્રિ સભામાં આદિવાસી ભીલ સમાજમાં એકબીજાની દેખાદેખીમાં થતા વટવાળા ખોટા મોટા ખર્ચાઓ જેવા કે દહેજ, દારૂ, ડીજે, મા વગરના ભોજન સમારંભ, ફટાકડા, ડ્રોન કેમેરા આવા ખોટા ખર્ચાના કારણે આદિવાસી ભીલ સમાજ દેવામાં ધકેલાઈ રહ્યો છે, જેથી માપ વગરનું દેવું કરીને આ દેવું ધોવા માટે પોતાની દીકરીઓને બહાર ગામ મજૂરી અર્થે જવું પડતું હોય છે। ત્યાં બહાર ગામ પણ મજૂરી કરતા પણ અણબનાવ બનતા હોય છે। આ ખોટા ખર્ચાને અટકાવવા તેમજ આદિવાસી સમાજમાં થતા દેવા અટકાવવા માટે લગ્ન પ્રસંગોમાં દહેજ, દારૂની, ડીજે તેમજ ભોજન સમારંભ પણ માપમાં બનાવવા દાહોદ પંચમહાલ અને મહીસાગરની આદિવાસી પંચ દ્વારા બનાવવામાં આવેલ બંધારણનો ચુસ્તપણે અમલ કરવા અને પ્રચાર પ્રસાર કરવા માટે બિરસા મુંડા ભવન દાહોદથી નીકળેલા રથ અને રથની સાથે રથના સારથી પ્રવીણ પારગી અને ફતેપુરા તાલુકાથી ભરતભાઈ પારગી અને મેહુલભાઈ તાવિયાડ સાથે પૂરી ટીમ ફતેપુરા તાલુકાના ગામોમાં રાત દિવસ પ્રચાર પ્રસાર માટે દોડી રહ્યા છે। ત્યારે ફતેપુરાના નિંદકા પૂર્વ ગામે બિરસા મુંડા રથ આવી પહોંચતા રથનું નિંદકા પૂર્વ ગામના ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને ભીલ સમાજની રાત્રિ સભા રાખવામાં આવી। આ રાત્રિ સભામાં નિંદકા પૂર્વ ગામના તેમજ આંબલીખેડા ગામના યુવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા અને આદિવાસી પંચ દ્વારા બનાવવામાં આવેલ બંધારણનો પૂરેપૂરો અમલ થાય તેવું ગ્રામજનોએ સમર્થન આપ્યું હતું। રિપોર્ટર કિરણ ડામોર, બૌદ્ધિક ભારત, ફતેપુરા।